7,754 શેકલનું જે છે ઓફર લેટર આવે છે. 7,754 શેકલ એટલે અત્યારે જે છે આજનો ભાવ 23 રૂપિયા અને 4 પૈસા બોલે છે. એટલે ટોટલ ઓફર લેટરની વેલ્યુ થાય છે 1,81,443 રૂપિયા. જો મિત્રો 1,81,000 પગાર છે. હા. હાલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. તો આજે આપણે આવ્યા છે પોરબંદર સિદ્ધિ રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને ખાસ વ્યક્તિની મુલાકાત કરવા. કેમ કે કન્સ્ટ્રક્શનના જવારા ઘણા બધા લોકોના આપણામાં કમેન્ટ આવે છે. ઘણા બધા માણસો પૂછે છે કે ભાઈ કન્સ્ટ્રક્શનમાં આપણે જવું છે, કોઈ એવા સારા એવા એજન્ટ હોય તો અમને જાણ કરો. તો આજે આપણે ખાસ આવ્યા હતા ઇન્ટરવ્યૂ જોવા જ, પણ દિલીપભાઈ હારે મુલાકાત થઈ ગઈ. તો એનો પરિચય અને એની કામગીરી, કઈ રીતે કામગીરી કરે છે, એવી રીતે માણસોની પ્રોસેસ કરે છે, ઇન્ટરવ્યુમાં કઈ કઈ બાબત પૂછે છે, બધાના સવાલના આપણે જવાબ આપવાના છે. તો એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. કરીએ આપણે ચાલો. આ છે દિલીપભાઈ અને આજે આપણે આવ્યા છે. તો દિલીપભાઈનો પહેલાં સૌ પ્રથમ પરિચય લઈએ કે દિલીપભાઈ, તમે જે આ કામગીરી ચાલુ કરી છે એજન્ટ તરીકેની, તો કેટલા ટાઈમથી તમે આ કન્સ્ટ્રક્શનનું જે માણસોના અહીંથી ઇન્ટરવ્યુ અને માણસોના બધી મોકલવાની જે પ્રોસેસ છે કેટલા ટાઈમથી ચાલુ છે? ઓકે મિત્રો, મારું નામ છે દિલીપ ચાવડા. બરાબર. વન સ્ટોપ વિઝા સોલ્યુશન, સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ, બાલાજી કોમ્પ્લેક્સમાં બીજો માળ, ભારતીય વિદ્યાલયની સામે છાયા રોડ ઉપર પોરબંદરમાં આપણી ઓફિસ છે. હવે વાત થઈ જે છે કે એજન્ટ તરીકે જે છે આપણે આ ઇન્ટરવ્યૂ જે છે બરાબર એજન્ટ તરીકે કામ કરીએ છીએ. તો મિત્રો, ઇઝરાયલનું જ્યારથી આ જે બલ્કમાં કામ થયું છે કન્સ્ટ્રક્શનનું, જ્યારે વિઝા ખોલવાનું અને પ્રોસેસ ઇન્ટરવ્યૂની ચાલુ થઈ છે ત્યારથી આપણું આ ત્રીજું ઇન્ટરવ્યૂ છે. બરાબર મિત્રો, પહેલાં ડિસેમ્બરમાં આપણે ઇન્ટરવ્યૂ હતું. બરાબર. બહુ મોટી સંખ્યામાં લોકો આપણી સાથે જોડાણા. ડિસેમ્બરમાં જે લોકો આપણી સાથે ઇન્ટરવ્યૂમાં જોડાણા હતા, પોરબંદર ઇન્ટરવ્યૂથી દિલ્હી આપણે આપણા ખર્ચે એમને દિલ્હી ઇન્ટરવ્યૂ માટે લઈ ગયા. એમાંના અઢળક લોકો જે છે, અત્યારે 29 લોકો જે છે ઇઝરાયલમાં સારા સિટીમાં, હા મહત્ત્વની વસ્તુ, સારા પગાર સાથે સારા સિટીમાં સારા રહેવાની વ્યવસ્થા સાથે જે છે એ ઇઝરાયલમાં સેટ થઈ ગયા છે. પછી આપણું બીજું ઇન્ટરવ્યૂ હતું. બરાબર. જે ફેબ્રુઆરીમાં હતું. તો બીજું ઇન્ટરવ્યૂ જે છે ફેબ્રુઆરીમાં આપણે અહીં કર્યું હતું અને જે છે દિલ્હીમાં જે છે માર્ચના સ્ટાર્ટિંગમાં હતું. તો એમાંના પણ જે આપણી સાથે બહુ મોટી સંખ્યામાં, ખૂબ સંખ્યામાં આપણી પાસે લોકો હતા. એમાંના પણ ઘણા લોકોના જે છે ઓફર લેટરો આવી ગયા છે અને અત્યારે આપણે આ ત્રીજા ઇન્ટરવ્યૂની પ્રોસેસમાં બેઠા છે. ત્રીજા ઇન્ટરવ્યૂનું જે છે આજે 22 તારીખે આપણે પોરબંદર લેવલે ઇન્ટરવ્યૂ રાખ્યું છે. આનું મહત્ત્વ એ છે કે જે લોકોને કામ આવડે છે એ દિલ્હી જે છે એમને લઈ જઈએ આપણે, કારણ કે દિલ્હી જે છે ઇન્ટરવ્યૂ માટે કામ કરાવે છે, ખાસ કામ કરાવે છે. જે લોકોને આવડતું હોય એને પાસ કરાવે. એટલે આ શોર્ટ લિસ્ટિંગનું જે ઇન્ટરવ્યૂ આપણે પોરબંદરમાં રાખ્યું કે અહીંથી આપણને ખ્યાલ આવે કે આ કારીગર છે, આને લઈ જવા જેવા છે, જેથી કરીને અમને પણ સફળતા મળે અને જે તે વ્યક્તિને ખોટો ધક્કો ન થાય. એટલે આપણું આ ત્રીજું ઇન્ટરવ્યૂ છે. અને આપણે બીજો સવાલ આપણે દિલીપભાઈને એ પૂછીએ કે દિલીપભાઈ, અંદાજે તમે અત્યાર સુધીમાં મતલબ આ 4-5 મહિનાની પ્રોસેસ ચાલુ છે, તો તમે કેટલાક માણસો અહીંથી અત્યારે હાલમાં રવાના થયા હશે? હા મિત્રો, અત્યારે જે છે પહેલા રાઉન્ડવાળા અને બીજા રાઉન્ડમાં, પહેલા ઇન્ટરવ્યૂ અને બીજા ઇન્ટરવ્યૂવાળા જે છે એ કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજું આ કેમ્પેન અત્યારે ચાલુ કર્યું છે. જો પહેલું જે ઇન્ટરવ્યૂ હતું બરાબર, એમાં આપણે 41 જણા મારી પાસે પાસ હતા. એમાંના 29 જણા જે છે એ અત્યારે નીકળી ગયા છે અને બાકીના લોકો જે છે એમને પણ ટૂંક સમયમાં હવે આપણે વિઝાની પ્રોસેસ ચાલુ છે અને થોડા દિવસોમાં જ એમને જવાનું થશે. એ જે છે પૂર્ણાહુતિને આરે છે એમની પ્રોસેસ. અને બાકીનું જે બીજું ઇન્ટરવ્યૂ હતું બરાબર, એમના પણ ઘણા લોકોના પરમ દિવસે જ ઓફર લેટર આવી ગયા છે. એ લોકો હજી તો અઠવાડિયા 10 દિવસ પહેલાં ઇન્ટરવ્યૂ લઈને પોરબંદર પહોંચ્યા છે. તો અઠવાડિયા 10 દિવસમાં દિલ્હીથી આવ્યા છે, એમના પણ ઘણા બધાના ઓફર લેટર આવી ગયા છે. એમની પણ પ્રોસેસ અત્યારે ચાલુ થઈ ગઈ છે. મતલબ 2-2.5 મહિના કરીને? જી. જનરલી એવું બને છે કે પેલો મારો કેન્ડિડેટ હતો ને, તો પેલો કેન્ડિડેટ 9 મહિનાની ટોટલ પ્રોસેસમાં મારી પાસે પોરબંદર ઇન્ટરવ્યૂમાં મને ટચ થયાથી લઈને દિલ્હી ઇન્ટરવ્યૂ અને એમનું પહોંચવાનું ત્યાં, એ 9 મહિનાની ટોટલ પ્રોસેસમાં જે છે એ માણસ જે છે એ ઇઝરાયલ પહોંચી ગયો છે. પછી અમુકને 1.5 મહિના, કોઈને 2 મહિના જે છે. ટાર્ગેટ આપણો 2 મહિનાનો છે, બાકી થોડું ઘણું આગળ પાછળ થઈ શકે. પણ બલ્કનું અત્યારે ચાલે છે ને એટલે ખૂબ સારું છે, ખૂબ સારો પગાર છે અને ખૂબ સ્પીડમાં થાય છે. અંદાજે કેટલો ટાઈમ લાગે? 2 મહિના ટાર્ગેટ પકડીને આપણે ચાલીએ છીએ. અમુકનું વહેલું પણ થઈ જાય છે, પણ છતાંય આપણે 2 મહિના ટાર્ગેટ પકડીને ચાલીએ. મતલબ આજે આપણી ફાઇલ કમ્પ્લીટ ઓકે હોય, હા, TCC માંડીને બધા ડોક્યુમેન્ટ, તો આજથી આપણે 2-2.5 મહિના ગણીને હાલવાનું. બરાબર. અને માણસો અત્યારે જેટલા અહીંયા ભૂગા છે બરાબર,
જી જી એને હાલની તારીખે અત્યારે સેલેરી જેમ આ હા. મહિનો પૂરો થઈ ગયો Yes, yes. મહત્વનું સેલરી છે યસ યસ કેટલી સેલરી પાડે છે જી જી ખૂબ મહત્વનો પ્રશ્ન છે કારણ કે શા માટે આપણે ઇઝરાયલ જઈએ છીએ હા પૈસા કમાવા શા માટે પૈસા કમાવા માટે જઈએ છીએ અહીંયા જે ઇઝરાયલ આપણને મોકલીએ છીએ એ લોકો કારીગર જ છે સારા કારીગર છે પણ અહીંયા જે કમાય છે એના કરતાં એ 5 થી 7 ગણું વધારે કમાય છે બરાબર એ જ મહેનતમાં એટલે સેલેરી બહુ મહત્ત્વની વસ્તુ છે જે લોકો ઇઝરાયલ પહોંચ્યા છે બરાબર એ લોકોને જેને 2-5 દિવસ થયા હતા મહિનો પૂરો થતા બરાબર મહિનાથી મહિના પહેલી તારીખથી લઈને મહિનાના એન્ડ સુધી જે તારીખ હોય 30ની આજુબાજુ એ આખા મહિનાનો પગાર થતો હોય અને એ 10 તારીખે ડિસેમ્બર હોય તો એની જાન્યુઆરી 10 તારીખે જે છે ડિસેમ્બરનો પગાર મળે તો જે લોકો ગયા છે ને એમને જે મહિનામાં ગયા છે ફોર એક્ઝામ્પલ જે લોકો ફેબ્રુઆરીમાં ગયા છે તો ફેબ્રુઆરીમાં જેટલા દિવસો ભર્યા હતા ને એમના અંદાજે એમના કેલ્ક્યુલેશન પ્રમાણે એને માર્ચમાં પગાર મળ્યો જેટલા દિવસ ભરાણા પણ મેઇન વસ્તુ શું છે કે આખા મહિનો ભરાય તો એમને કેટલો પગાર મળે તો આપણે જે છે ને વર્ક વિઝામાં કામ કરીએ છીએ ટુરિસ્ટ વિઝામાં મોકલતા નથી કે ભાઈ ત્યાં જઈને કામ ગોતશું આ છે તે છે એ નથી કરતું ખૂબ રેપ્યુટેડ અને ખૂબ સારી કંપની સાથે વર્ક વિઝામાં કામ કરીએ છીએ આપણા જ્યાં લોકો ગયા છે એ સારા ઇઝરાયલના સારા વિસ્તારમાં અત્યારે ગયા છે એમને રહેવાની અને ખૂબ સુવિધાઓ છે બરાબર એક રૂમમાં 2 જણા રહે છે એ વિલામાં 8 જણા રહે છે બરાબર ગ્રુપમાં જે છે રસોઈ બનાવીને જમે છે અને ત્યાં રૂમમાં એસી વોશિંગ મશીન હીટર એવી સારી સુવિધાઓ પણ છે હવે મહત્ત્વની વસ્તુ સેલેરી શા માટે લોકો ઇઝરાયલ વધુ જાય છે ઓછી રકમ ભરવાની છે અને સેલેરી વધુ મળે છે તો એમની છે ને મારી પાસે ઓફર લેટર છે એક ઓફર લેટર છે તો ઓફર લેટરમાં જે છે કંપનીના નિયમ પ્રમાણે જ આપણે કહીએ છીએ તો જે લોકો કન્સ્ટ્રક્શનમાં જાય છે ને પ્લાસ્ટર લાદી સેન્ટિંગ લગાડવાનું લોખંડ બાંધવાનું એ લોકો માટે જે કન્સ્ટ્રક્શન વર્ક માટે જે ઓફર લેટર આવે છે ને એમાં 7,754 શેકલનું જે છે ઓફર લેટર આવે છે 7,754 શેકલ એટલે અત્યારે જે છે આજનો ભાવ 23 રૂપિયા અને 4 પૈસા બોલે છે એટલે ટોટલ ઓફર લેટરની વેલ્યુ થાય છે 1,81,443 રૂપિયા જો મિત્રો 1,81,000 પગાર છે હા. અહીંયા આપણે ઇન્ડિયામાં તમે ગમે એવડો કારીગર હોય કે ગમે એવું કામ કરતા હોય દરેક મિત્રોને ખબર જ છે કે મિનિમમ આપણે મહિનામાં 30,000 થી 40,000 એ માંડ હા. બાકી તો 20,000 કે 25,000 માણસો કમાતા હોય અને ઓછા પૈસે ઓછા ખર્ચે વધુ પગારની બેનિફિટ એટલે ઇઝરાયલ હા અને એમાં 1,81,443 છે એમાં પણ કંપનીનું બાયફર્ગેશન હોય છે કઈ રીતે તો કે 5,600 શેકલ એ જે છે એ બેઝિક છે 101 મહિનામાં 182 કલાક રેગ્યુલર કામ કરવાનું એમના જે છે 5,600 શેકલ આપે એટલે 1,31,040 રૂપિયા 1,31,000 રેગ્યુલર એક મહિનામાં 182 કલાક આપણે કામ કરીએ છીએ બરાબર એના 1,31,000 રૂપિયા મળે છે બરાબર પછી બીજું ઓવરટાઈમ કે મહિનામાં 54 કલાક ઓવરટાઈમ મળે છે 54 કલાક ઓવરટાઈમ મહિનામાં મળે છે અને એના 2154 શેકલ છે બરાબર એટલે ઇન્ડિયાના 50,403 રૂપિયા થાય બરાબર એટલે રેગ્યુલર 5,600 શેકલ અને ઓવરટાઈમના 2154 શેકલ એટલે 7,754 શેકલ બરાબર અને એનો ટોટલ ઇન્ડિયામાં મારીએ આપણે 23 રૂપિયા અને 4 પૈસાથી તો 1,81,443 રૂપિયા થાય છે બરાબર હવે બીજી વસ્તુ ડિડક્શન આ 1,81,443 બીજી વસ્તુ ડિડક્શન કે એમાંથી કેટલું કપાય એ મહત્વની વસ્તુ બરાબર આમાં લખ્યું છે એઝ પર કંપની પોલિસી પણ 500 શેકલ જે છે એ લોકો અકોમોડેશન એટલે રહેવાની જે સપોર્ટ આપે છે એના કાપતા હોય એટલે આજના ભાવે 11,000 આજના ભાવે જે છે 11,700 રૂપિયા જેવું કપાય છે બરાબર એટલે લોકોના હાથમાં 1,69,743 લોકોના ભાગે 1,69,743 રૂપિયા આપણા ભાગે વધે પછી એમાંથી જમવાનો ખર્ચો તો મારે જે છોકરા ગયા છે એમની સાથે વાતચીત કરતાં 6,500-7,000 રૂપિયામાં ગ્રુપમાં બનાવતા એટલે રાશન જે છે 6-7 લોકો વચ્ચે લેતા હોય એટલે હા 6-7,000 રૂપિયો પકડીને ચાલે છે બરાબર એટલે બીજી વસ્તુ જે છે એટલા 1,69,743 રૂપિયા કપાય અને બીજું છે રિટાયરમેન્ટ ફંડ જે 1,69,743 છે એ આપણા ભાગે આવ્યા જે રહેવાની વ્યવસ્થા કપાતા બાકી આપણા ભાગે 1,69,743 આવ્યા ને એમાંથી જે છે ને એ 1,69,000 આપણને મળવાના નથી એમાંથી રિટાયરમેન્ટ ફંડમાં જશે દાખલા તરીકે આપણે 5 વર્ષનો વર્ક ઓર્ડર આવે છે તો 5 વર્ષ પછી જ્યારે કમ્પ્લીટ થાય છે અથવા તો
પછી વિઝા જે છે એ રિન્યૂ કરાવી 10 વર્ષ કમ્પ્લીટ કરે છે કંપનીમાં. જ્યારે રિટાયર થાય છે ને ત્યારે એ બધા રૂપિયા આવે છે. તો રિટાયરમેન્ટ ફંડ કેટલું હોય છે તો કે 734 એકર જે છે ને એ લોકો 734 એકર છે એ લોકો રિટાયરમેન્ટ ફંડમાં કાપે છે આપણે. એટલે ત્યાં આઈના 17,175 રૂપિયા. એટલે રિટાયરમેન્ટ ફંડ કાપતા આપણા હાથમાં 1,52,567 રૂપિયા આવશે. બરાબર. એટલે 1,69,000 વધે, 1,70,000, 1,69,743. એમાંથી એમ રિટાયરમેન્ટ ફંડ કરતાં 1,52,576 રૂપિયા આવશે. અને ટોટલ આપણે 1,70,000 વધે એવું પકડીને ચાલીએ. કારણ કે રિટાયરમેન્ટ ફંડ ચાવડાભાઈ આપણે વાતચીત કરી એ પ્રમાણે 17,175 રૂપિયા 5 વર્ષ માટે કપાય તો રિટાયર થઈને આવે ને 5 વર્ષે તો એ 10,30,500 તો આવવાના છે. પ્લસ જે કંઈ વ્યાજ કે જે મળતું હોય એ. બરાબર. એટલે આ રીતે ખૂબ સારી વસ્તુ છે, ખૂબ સારું છે સેલેરી. મિત્રો જોયું ને આ રીતે છે. અને એ તમારે 17,000 કીધા ને 17,000 તમારા મહિનાને કપાય એ પણ પાછા તમારે જ્યારે તમે પાછા ફિનિશ કરી અને એડી આવો મળી જતા હોય. સાહેબે કીધું એ પ્રમાણે એનું વ્યાજ સહિત કદાચ જો મળતા હોય તો ઠીક છે. બાકી ટોટલ કરીએ તો 10 લાખ રૂપિયા તો ખાલી જ થાય છે. અને ખૂબ મજા આવી આ બધી જાણકારી લઈને. અને મિત્રોને પણ મજા આવશે જે અમારો આપણે વિડીયો જોવે છે આપણા ફ્રેન્ડ સર્કલમાં. અને અગત્યનો લાસ્ટમાં આપણે એક સવાલ કરીએ કે માણસો કન્સ્ટ્રક્શન લાઈનમાં જવાવાળા એટલા બધા બીમારી અમે એટલા બધા આકર્ષાય છે. અત્યારે માણસો અહીંયા માણસો આવે છે પાછળ પણ હું તમને બતાવીશ. આપણા ઇન્ટરવ્યુ મૂકી જે ચાલુ છે એ પણ હું તમને બતાવીશ. તો એનું કારણ શું છે? બધા માણસો કન્સ્ટ્રક્શનવાળા અહીંયા આવે છે. ખૂબ મહત્વનો પ્રશ્ન. વધુ લોકો આપણી પાસે આવે છે. શા માટે? એની પાછળનું કારણ એવું છે કે પહેલાં તો આપણે યોગ્ય રીતે એનો વહીવટ થાય છે. બરાબર. યોગ્ય રીતે એમની પ્રોસેસ થાય છે. એક તો વ્યાજબી પરવડી શકે. બરાબર. સામાન્ય માણસ જે છે એમના પરિવારમાંથી, પરિવારની હેલ્પમાંથી, ઘરમાંથી, સગાવાલામાંથી અને ફ્રેન્ડ સર્કલમાંથી પૈસા ભેગા કરી શકે ને એવા વ્યાજબી ભાવે આપણે જે છે એમને પહોંચાડીએ છીએ. બીજા નંબરમાં ખૂબ સારી કંપની છે જેની સાથે આપણે કામ કરીએ છીએ. અને સદનસીબ એ છે કે કંપનીનું કામ ચાલે છે. એવું નથી કે આપણે ખાલી પ્રોસેસમાં ડોક્યુમેન્ટ રાખીએ છીએ. એટલે લોકો અમને પૈસા આપે છે, ડોક્યુમેન્ટ આપે છે, પ્રોસેસમાં અમારી સાથે આવે છે. એ લોકોનું વહેલી તકે કામ થાય છે. અને ત્યાં જે પહોંચે છે બરાબર એને સારી સુવિધા મળે છે, સારો પગાર મળે છે. અમારી પાસે લોકો વધારે એટલા માટે આવે છે કે અમે એજ્યુકેટેડ છીએ, અમારી ટીમ મોટી છે કામ કરવાવાળી. એટલે એજ્યુકેટેડ છે, સારી ટીમ છે, ટીમ વર્કથી અમે સારું કામ કરીએ છીએ. બરાબર. અને નાના મોટા પ્રશ્નોના જે છે વહેલી તકે આપણે સોલ્યુશન આપી દઈએ છીએ. અને લોકોની કેર કરીએ છીએ, પર્સનલી કેર કરીએ છીએ. તમે મારી પાસે ડોક્યુમેન્ટ લઈને આવ્યા છો ત્યાંથી લઈને તમારું ટોટલ પેમેન્ટ થાય અને તમે ઇઝરાયલ પહોંચો ને ત્યાં સુધીની પોસિબલ એટલી હેલ્પ આપણે કરીએ છીએ. અને આપણા લોકો વધુ ને વધુ જે છે એ પહોંચે છે, આગળ વધે છે. બરાબર. એટલે આપણી પાસે લોકો એક રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક થાય છે આપણું. બરાબર. એટલે લોકો જે છે આપણી પાસે વધુ આવે છે. લાસ્ટમાં હવે આપણે એક ક્વેશ્ચન જે પૂછીએ કે આજે સાહેબ આજે ઇન્ટરવ્યૂ ચાલુ છે. હવે આમાં જે લોકો પાસ થાય ને તમે દિલ્હી ખાતે લઈ જાઓ ટેકનિકલ ઇન્ટરવ્યૂ. તો એ ઇન્ટરવ્યૂ અંદાજે આજથી કેટલા દિવસ પછી? હા, મેઇન વસ્તુ એ છે કે જનરલી કંપનીના મેસેજ પ્રમાણે કે 5 એપ્રિલથી 10 એપ્રિલની વચ્ચે આ ઇન્ટરવ્યૂ ગોઠવાશે. બરાબર. અને જે લોકોના નામ નીકળતા જશે એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ, મારી પાસે તો ખૂબ મોટી સંખ્યા હોય છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જે લોકોના નામ નીકળતા જશે ઇન્ટરવ્યૂ પ્રમાણે એ લોકોને આપણે અહીંથી બસ કે વાહન દ્વારા આપણે એમને દિલ્હી પહોંચાડતા જશું. અને જેથી કરીને લોકો હેરાન ન થાય. જે સમયે એમને ઇન્ટરવ્યૂ દેવાનું છે એ જ સમયે એ ત્યાં પહોંચી જાય. ઇન્ટરવ્યૂ પછી તરત એ જ દિવસે અથવા બીજા દિવસે આપણે મેડિકલ પણ ત્યાં કરાવી દઈએ છીએ. મેડિકલમાં પણ આપણે માણસની ત્યાં હેલ્પ રાખીએ છીએ. આવવા જવાનો ખર્ચો જે છે એ અમારી ઉપર હોય છે. જમવાનો જે ખર્ચો ખાલી માણસને જે તે વ્યક્તિને અને મેડિકલનો ખર્ચો લાગે છે. એટલે અંદાજિત 5 એપ્રિલથી લઈને 10 એપ્રિલ સુધીમાં પૂરી શક્યતાઓ છે. બોલો શું નામ તમારું? પરમાર નામથી. પાસપોર્ટ તમારો ક્યાં? કેટલા વર્ષથી કામ કરો? 6 વર્ષ ઓમનમાં કઈ કંપનીથી? અલ્ટુર્કીમાં કામ કર્યું. અલ્ટુર્કી કંપની ક્યાં ગઈ છે? એનો એ અલ્ટુર્કી ગાલામાં છે. કયો પ્રોજેક્ટ હતો તમારો અલ્ટુર્કીમાં? પ્રોજેક્ટ વેબસાઇટ મસ્કત એરપોર્ટની બાજુમાં. એરપોર્ટમાં ત્યાં એની બાજુમાં અમે ઓકે. તો એમાં શું
પ્રોજેક્ટ શું બનાવતી હતી? કંઈ મકાન બનાવતી હતી કે વિલા વિલ્લા? તો અમારી તમે શું ત્યાં બારબેન્ડર શિડ્યુલમાં તમે શું કરતા હતા? કામ શું આપતા હતા ફોર્મેન? શું કર્યું તમે? ડક્ટિંગનું કામ કરેલું. હા પછી ડક્ટિંગ પછી પાઇપિંગનું ટ્રેનિંગ ને પછી આ સરિયાનું કામ સરિયાનું પણ કરેલું. કેટલા વર્ષ સરિયાનું કામ કર્યું? એ હું કીધું 12 મહિને હા? 12 મહિને 12 મહિના કર્યું. 12 મહિનામાં કયું કામ? કોલમનું કર્યું, ફૂટિંગનું કર્યું, સ્લેબનું કર્યું કે પછી આ લિંટરનું કર્યું? કયું કામ કર્યું? બહુ કામ કર્યું. કોલમ કોલમમાં જેવો રિંગ આવે ને હા. વર્કશોપમાં બાંધવાનું. ટુ વે સ્લેબ ખબર પડે? સ્લેબ બનેલો સ્લેબ ઉપર ચોકડી કેટલી આવે? સ્લેબમાં ચોકડી કેટલા એમના સરિયા હોય સ્લેબમાં? સ્લેબમાં 12 થી કરી અને 24 શું? 24 એ યાર સાહેબ એમ કહે છે ચોકડી કે સ્લેબમાં લોખંડ કેટલા બે કેટલાનું નાખો? ચોકડી ચોકડી કેટલા બે કેટલાની હોય? એમાં સેટ થયેલા. આમાં ક્યાં છે ચોકડી? આ ચોકડી આ આ ચોકડી આવે ને? આ 150 હા 150 કેટલો ટાઈમ લાગે બનતા સ્લેબ તમને? સ્લેબ બનતા કેટલો ટાઈમ લાગે? આખા દિવસમાં કેટલો બનતો? એક માણસ કેટલો બનશે? એક માણસ તો આપણે સ્લેબમાં શું કે સ્ક્વેરમાંથી ખબર વધારે 12 બાય 10 નો 12 12 બાય 10 નો રૂમ હોય. કલાક. કલાક થઈ જાય. ઓકે સહી કરો. ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપભાઈ તમારો. તો Thank you. Thank આવી you so રીતે much. દિલીપભાઈનો આખી કામગીરી આ પ્રમાણે છે. મેં તમને જેટલા સવાલ ઘણા બધા મિત્રોના હતા એ બધા સવાલ આપણે દિલીપભાઈને પૂછી લીધા છે, બરાબર? અને બહુ વ્યવસ્થિત રીતે શાંત સ્વભાવના અને બહુ આમ રેગ્યુલર કામ કરે અને સારા એવા જવાબ આપે છે આપણે, બરાબર છે? તો ઘણા બધા મિત્રો કન્સ્ટ્રક્શનમાં હજી જવાવાળા હોય અવશ્ય એક વખત ઓફિસની મુલાકાત લેવી. તમને ઓફિસનું એડ્રેસ પણ આમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને દિલીપભાઈએ પણ વિડીયોના સ્ટાર્ટિંગમાં એડ્રેસ આપેલું છે. તો તાત્કાલિકના ધોરણે વહેલી એક ફાઇલ મૂકો જેથી કરીને વહેલી તમારી પ્રોસેસ ચાલુ થાય કન્સ્ટ્રક્શનવાળા મિત્રો, બરાબર? અને મળીએ પછી પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં એક સારી એવી અપડેટ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.